નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણનો અભ્યાસ કરીએ છીએ. ત્રિકોણના પ્રકરણમાં સ્વાધ્યાય 6.5 એનો દાખલા નંબર 7. દાખલા નંબર 7ની રકમ છે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. તેના વિકર્ણોના વર્ગ એટલે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે 4 બાજુઓ હોય અને વિકર્ણો એના વર્ગોના સરવાળા જેટલો હોય. બરાબર. પક્ષ ઉકેલમાં પક્ષ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે બધી બાજુ સરખી હોય. સમબાજુ એટલે બધી બાજુ સરખી હોય. નંબર 2 સાધ્ય. શું સાબિત કરવાનું છે? તો કે સમબાજુ ચતુષ્કોણની બધી બાજુના વર્ગોનો સરવાળો એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા DA નો વર્ગ બરાબર એનો સરવાળો એના વિકર્ણો AD અને AC અને BD ના વર્ગોનો સરવાળો એના બરાબર થાય. AC² વત્તા BD². બરાબર. આકૃતિ દોરો. 4 નંબર સાબિતી. સાબિતીમાં ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે સમબાજુ ચતુષ્કોણ હોય તો AB બરાબર BC બરાબર CD બરાબર DA આવું થાય. આ કેમ કીધું? તો કે સમબાજુ ચતુષ્કોણ નો ગુણધર્મ છે કે બધી બાજુઓ સરખી હોય. સમબાજુ કીધું છે એટલે બધી બાજુઓના માપ સરખા હોય. સ્ટેપ નંબર બી. ધારો કે તેના વિકર્ણો AC અને BD એના વિકર્ણો જે છે બે AC અને BD એ M માં છેદે છે. કોઈ બિંદુ એક M માં છેદે છે. તો એનાથી શું થશે? તો એનાથી A', M', C પરથી MA બરાબર MC બરાબર 1/2 AC આવું થશે. બરાબર. અડધું થાય. બરાબર. અને એવી જ રીતે B' D' અને B' M' D એના પરથી MB અને MD એ બંને સરખા થશે અને 1/2 BD જેટલા થશે. બરાબર. આના પછી C. તો આ વસ્તુના આધાર ઉપર ખૂણો AMB બરાબર ખૂણો AMB એટલે ખૂણો M, ખૂણો BMC AMB એટલે આ ખૂણાની વાત કરી, BMC એટલે આ ખૂણાની વાત કરી, CMD એટલે આ ખૂણાની વાત કરી. બરાબર. અને DMA એટલે આ ખૂણાની વાત કરી. આ બધા ખૂણા કેવા થશે? સરખા. કારણ કે બધા ખૂણા કેવા છે? 90 ડિગ્રીના છે. કાટકોણ ત્રિકોણ. બરાબર. સ્ટેપ નંબર ડી. હવે બાજુઓ સરખી. બરાબર. ખૂણા સરખા. એ રીતે જોઈએ. હવે કાટકોણ ત્રિકોણ આના વિકર્ણો પરથી તમને 1 2 3 અને 4 કાટકોણ ત્રિકોણ મળ્યા. એમાં પહેલો ત્રિકોણ છે ત્રિકોણ AMB એટલે આ પહેલા નંબરનો ત્રિકોણ નંબર 1. એમાં ખૂણો AMB કાટખૂણો છે એટલે ખૂણો M કાટખૂણો છે. અહીંયા AMB એટલે ખૂણો M બરાબર 90. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. બરાબર. તો અહીંયા આ પહેલા નંબરનો જે ત્રિકોણ છે એમાં કર્ણ કોણ છે? તો કે AB એ કર્ણ છે. બરાબર.
MA અને MB એ એની બાજુઓ છે. MA અને MB એની બાજુઓ છે. તો AB નો વર્ગ બરાબર MA નો વર્ગ વત્તા MB નો વર્ગ, આવું તમે કહી શકો. બરાબર. હવે MA બરાબર પણ AC/2 અને MB બરાબર MA બરાબર આ MA અહીંયા ઉપર છે. MA બરાબર 1/2 AC અને MB બરાબર 1/2 BD એવું તમે લખી શકો. તો AC/2 નો વર્ગ બરાબર BD/2 નો વર્ગ. આવું આપણે કેમ લખી શક્યા? તો કે MA બરાબર AC/2 અને MB બરાબર BD/2. આવું આપણે અહીંયા વધારે લખીએ છીએ. ઉપર આપેલું છે છતાં લખીએ છીએ, કારણ કે આપણને જ્યારે દાખલો ગણીએ ત્યારે બધા મારા જેવા કંઈ ડફોડ નહીં હોતા. બરાબર. અમુક હોશિયાર લોકો હોય એને આવી ખબર જ ના પડે કે આપણે ઉપરથી આનો જવાબ લેવાનો છે. તો એના કરતાં બાજુમાં લખી દીધેલું સારું, કે આપણને કેમ કર્યું એ ખબર પડી જાય. બરાબર છે. તો હવે આનું સાદુરૂપ આપતા, સાદુરૂપ આપો તો AB નો વર્ગ બરાબર, હવે ઉપરનો પણ વર્ગ થાય ને નીચેનો પણ વર્ગ થાય. તો AC નો વર્ગ અને 2 નો વર્ગ 4, તો AC નો વર્ગ ભાગ્યા 4 વત્તા BD નો વર્ગ ભાગ્યા 4. બરાબર. હવે આ બેમાં બંનેના છેદમાં 4 છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું? તો કે લસાઅ લેતા, અને આ લસાઅ લેવાનું બધાએ ખાસ યાદ રાખવાનું. આ બાજુ જમણી બાજુની સાઈડે બંનેના છેદમાં 4 છે. આ 4 સામેની સાઈડે ઉપર, સામેની સાઈડે ઉપર ગુણાશે. આનું વધનું સ્ટેપ હું મૂકું તો આ રીતે લખાશે AC² વત્તા BD² ભાગ્યા 4. તો આ 4 હવે ઉપર જશે. બંનેના છેદમાં છે એટલે બંનેના છેદમાં તમે કોમનલી લખી શકશો. એટલે લસા આ બાજુ 4 ઉપર ગુણાય છે. તો 4AB² બરાબર AC² વત્તા BD². આ લસા લેતા તમને આ, એટલે આના પછી આ સ્ટેપ લેવાનું ને પછી આ સ્ટેપ લેવાનું. બરાબર. હવે AB² 4 થયા. AB² તો એને 4 વખત લખાય. AB² વત્તા AB² વત્તા AB² વત્તા AB². બરાબર. AC² વત્તા BD². બરાબર. હવે આ AB² પરિણામ 1 પરથી, પરિણામ 1 પરથી આપણું પરિણામ 1 શું હતું? બધી બાજુ સરખી છે, કારણ કે ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો AB બરાબર તમે BC લખી શકો, AB બરાબર તમે CD લખી શકો, AB બરાબર તમે DA લખી શકો. તો અહીંયા આગળ આપણે જે સાબિત કરવાનું હતું કે AB² વત્તા BC² વત્તા CD² વત્તા DA² બરાબર AC² વત્તા BD². આટલું આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા થઈ ગયું. દાખલા નંબર 8. આપેલ આકૃતિમાં, કેતન, આપેલ આકૃતિમાં, આકૃતિ આપેલ છે જો તો નજર મારતો, હે ચિત્ર તો ખબર પડે ને. હા. હવે આપેલ આકૃતિમાં જુઓ શું આપેલું છે? તો કે O આ O જે છે ને, O એ ત્રિકોણ ABC નું અંદરનું બિંદુ છે. હે તો ત્રિકોણની અંદર હોય તો અંદરનું જ બિંદુ હોય ને, બહાર હોય તો બહારનું બિંદુ હોય. હે બહાર હોય તો બહારનું બિંદુ હોય. બરાબર. અને પછી શું છે? હજી કે છે હવે આ OD લંબ BC, OD પરથી BC પર લંબ દોરો. OD O માંથી BC પર લંબ OD દોરો. પછી O માંથી AC ઉપર લંબ OE દોરો, OE. અને ત્રીજો લંબ AB પર દોરો, OF. 3 લંબ દોરી દીધા. અને લંબ આપણને ખબર છે 90 અંશે એ કરે. બરાબર. હવે આટલું તમને આપેલું છે તો કે હવે સાબિત કરો કે, બે વસ્તુ સાબિત કરવાની છે. શું? તો કે OA નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OC નો વર્ગ. એટલે આ OA, OB અને OC નો વર્ગ. બરાબર. તો આ OA કોણ છે? OA તો ખૂણાનો દ્વિભાજક, OC ખૂણાનો દ્વિભાજક, OB ખૂણાનો દ્વિભાજક. બરાબર છે. તો એનો સરવાળો ઓછા OD
ઓછા OE અને ઓછા OF અને એમાંથી લંબની બાદબાકી આના બરાબર એમ કે છે AF નો વર્ગ. AF નો વર્ગ એટલે આ નો વર્ગ બરાબર વત્તા BD નો વર્ગ. BD કઈ ગઈ? આ રહી BD અને વત્તા CE. CE ક્યાં છે? તો આ રહી બરાબર એના જેટલો એના સરવાળા જેટલો થાય. અને બીજું આપણે સાબિત કરવાનું છે AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ બરાબર AE નો વર્ગ. AE નો વર્ગ આ રહ્યો વત્તા CD નો વર્ગ એટલે આ રહ્યો બરાબર અને BF નો વર્ગ એટલે આ રહ્યો બરાબર. આ બધા સરખા થાય એવું તમને સાબિત કરવાનું છે. તો આકૃતિ આપેલ છે. ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 હવે આકૃતિમાં આપણે શું કરવાનું છે તો ત્રિકોણ ABC દોરવાનો છે અને O ને અંદરનું બિંદુ દર્શાવવાનું છે બરાબર. અહીંયા રચના આપણે કેવી રીતે કરવાની છે ધ્યાનમાં રાખવાનું. ત્રિકોણ ABC દોરવાનો છે. A B અને C અને O અહીંયા એનું અંદરનું બિંદુ O લેવાનું છે બરાબર. આ O થી ત્યાર પછી શું કરવાનું તો કે OA ને જોડવાનું, OB ને જોડવાનું અને OC ને જોડવાનું. આ ત્રણે ત્રણ એકબીજાને જોડ્યા બરાબર. સ્ટેપ નંબર 3 અહીંયા હવે શું થશે તો 3 ત્રિકોણ મળશે. ત્રિકોણ OFA કઈ ગયો? લંબ દોરવાનો ને પાછો. OD લંબ, OD ABC ને લંબ, પછી OE તો AC ને લંબ અને OF તો AB ને લંબ. આ દોર્યા બરાબર. તો અહીંયા હું લખીશ કેવી રીતે તો ત્રિકોણ ABC માં O એ અંદરનું બિંદુ છે અને OD લંબ BC, OE લંબ AC અને OF લંબ AB આવું આપેલ છે. આટલું તો તમને આપેલું છે અને પછી આપણે કરવાનું છે આ બધાને જોડવાના છે બરાબર. તો આને જોડ્યાથી આપણને શું મળશે? આ કેટલા? હા, અહીં ત્રિકોણ કેટલા મળે છે? હે બહુ બધા મળશે બરાબર. ચલો ત્રિકોણ OFA એટલે કયો ત્રિકોણ આવ્યો? આ જે આ બાજુનો ત્રિકોણ છે ને હાઈલાઈટ અહીંયા કરેલો છે એ એટલે 1 નંબરનો ત્રિકોણ આ આવ્યો એની અંદર. અને બીજો ત્રિકોણ કયો આવ્યો? OFB. OFB ક્યાં છે? OFB બરાબર. તો OFB અહીંયા નીચે છે એટલે આ 2 નંબરનો ત્રિકોણ બરાબર. એ બંનેમાં ખૂણો F, આ બંને ત્રિકોણ માટે ખૂણો F એ કાટખૂણો છે બરાબર. પછી એવી જ રીતે બીજા 2 ત્રિકોણો લો. ODB. ODB ક્યાં છે? ODB એટલે આ 3 નંબરનો ત્રિકોણ બરાબર. અને ODC, હા, ઓડિશાનું નૃત્ય એને શું કહેવાય? ઓડિસી કે ઓડિસી? ઓડિસી કે ઓડિસી બે કહેવાય બરાબર. તો એ આ 4 નંબરનો ત્રિકોણ બરાબર. આ બંને માટે એવું કહે છે કે ખૂણો D કાટખૂણો છે. પછી કહે છે OEC. OEC તો કે આ OE અને C એટલે આ 5 નંબરનો ત્રિકોણ
બરાબર. અને OEA એટલે આ 6 નંબરનો ત્રિકોણ, બરાબર. તો એમાં ખૂણો E જે છે એ કાટખૂણો છે, બરાબર. તો આપણને કયા બે બે ત્રિકોણની જોડ મળી ગઈ? તો આ પહેલો અને બીજો, 1 અને 2, 3 અને 4, અને 5 અને 6. એટલે કયા ત્રિકોણ આયા એ આપણને ખબર પડી ગઈ, બરાબર. હવે સ્ટેપ નંબર 5. હવે આથી દરેક ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થાય, બરાબર. હવે દરેક ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થાય તો એક એક કરીને લેતા જાઓ ને. તો ત્રિકોણ OFA એટલે 1 નંબરનો ત્રિકોણ. OF એટલે 1 નંબરનો ત્રિકોણ, એમાં ખૂણો F કાટખૂણો છે, બરાબર. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. તો અહીંયા કર્ણ કોણ છે? OA. કર્ણ કોણ છે? OA. અને એબા ને બીબા કોણ છે? OF નો વર્ગ વત્તા AF નો વર્ગ. હવે આમાંથી આપણે AF નું મૂલ્ય શોધવું હોય, તો આ OF આ બાજુ જતા રહે, પણ OF આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો AF નો વર્ગ બરાબર OA માઇનસ OF નો વર્ગ, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું, બરાબર. હવે બીજા નંબરનો ત્રિકોણ ODB. ODB બીજા નંબરનો ત્રિકોણ છે? ના, ODB કયા નંબરનો ત્રિકોણ છે? 3 નંબરનો. ODB કયા નંબરનો છે? 3 નંબરનો, બરાબર. તો એમાં D ખૂણો કાટખૂણો છે. તો D ખૂણો કાટખૂણો હોય તો કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. તો અહીંયા કર્ણ કયો છે ODB માં? તો કે OB કર્ણ છે, આ કર્ણ છે, બરાબર. તો OB કર્ણ છે અને OD અને BD, OD અને BD એની બાજુઓ છે એનો વર્ગનો સરવાળો, એટલે વર્ગોનો સરવાળો. તો OB સ્ક્વેર બરાબર OD સ્ક્વેર વત્તા BD સ્ક્વેર. હવે અહીંથી મારે BD જોઈએ છે, BD ની કિંમત જોઈએ છે. તો હવે BD ની કિંમત શું ભાઈ? BD ની કિંમત શું? બરાબર. આખું પેકેટ લેવા જાવ તો એ કેટલાની આવે? હે? રોજ લેવા જતો લાગે. કોણ પીવે તારા ઘરમાં? તો પછી કેવી રીતે ખબર પડી? ધંધો કરે કે શું? હે? એટલે બીડીઓ વેચે છે કે પીવે છે? હા, તો બરાબર. હવે બીડી ની જોડી આખી હોય, એ જોડીમાં કેટલી બીડી આવે? એક જોડીમાં 24 બીડી આવે, બરાબર. તો બીડી ની કિંમત શું? 24 ભાગ્યા 20 કરો તો 1.5 રૂપિયાની બીડી થઈ ને. તો બીડી ની કિંમત શું? તો બીડી ની કિંમત મારે શોધવી હોય તો મારે OB અને OD આ બાજુ જતા રહેશે તો માઇનસ થઈ જશે. તો BD સ્ક્વેર બરાબર OB સ્ક્વેર માઇનસ OD સ્ક્વેર, પરિણામ નંબર 2. હવે ત્રીજો ત્રિકોણ આવ્યો OEC એટલે કયા નંબરનો ત્રિકોણ આવ્યો? 5 નંબરનો ત્રિકોણ. OEC એટલે 5 નંબરનો ત્રિકોણ, બરાબર. તો અહીંયા તમારો 1 નંબરનો ત્રિકોણ આવ્યો, 3 નંબરનો ત્રિકોણ આવ્યો અને 5 નંબરનો ત્રિકોણ આવ્યો, બરાબર. આ 3 ત્રિકોણની વાત થઈ. હવે ત્રીજો ત્રિકોણ 5 નંબરનો ત્રિકોણ છે OEC, એમાં ખૂણો E કાટખૂણો છે. તો કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. અહીંયા કર્ણ કોણ છે? તો કે OC એ કર્ણ છે. OC સ્ક્વેર બરાબર OE સ્ક્વેર વત્તા CE સ્ક્વેર, બરાબર. હવે મારે અહીંયાથી CE નું મૂલ્ય જોઈએ છે. તો CE નું મૂલ્ય જોઈએ તો આ OE આ બાજુ જતો રહેશે, હે?
તો CE સ્ક્વેર બરાબર OC સ્ક્વેર માઇનસ OE સ્ક્વેર, પરિણામ નંબર 3. બરાબર. તો હવે આ એક નંબરમાં આટલી વસ્તુ આવી, એને આપણે A, આ B અને આ C કહીશું. હવે સ્ટેપ નંબર D. આપણે આ પહેલો દાખલો જોઈએ છે, આપણું પહેલું પરિણામ શોધવાનું છે. બરાબર. હવે 1, 2 અને 3 નો સરવાળો લેતા, આ ત્રણેયનો સરવાળો લો એટલે શું કરવાનું, તો કે ડાબા બાજુનો સરવાળો અને જબા બાજુનો સરવાળો. ડાબા બરાબર જબા, તો ડાબી બાજુ બધી લઈ લો. AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ. બરાબર. હવે જમણી બાજુ લઈ લો. હે, તો પહેલામાં શું છે, તો કે OA માઇનસ OF. બરાબર. OA માઇનસ OF વત્તા બીજામાં શું છે, તો કે વત્તા OB માઇનસ OD, અને ત્રીજામાં શું છે, તો કે OC સ્ક્વેર, OA સ્ક્વેર માઇનસ OF સ્ક્વેર વત્તા OB સ્ક્વેર માઇનસ OD સ્ક્વેર વત્તા OC સ્ક્વેર માઇનસ OE સ્ક્વેર. બરાબર. હવે આ જે પદ છે આ બાજુ જબા, એ જબાને તમે આ બાજુ લખો, ડાબી બાજુ. જબાને ડાબી બાજુ કરી દો. બરાબર. અને ડાબુ હતું એને જબા કરી દો. બરાબર. હવે અહીંયાથી વત્તા વત્તા વાળા પદ જે છે 1, 2 અને 3 એ સાથે લઈ લો, અને ઓછા ઓછા વાળા પદ છે એને તમે સાથે લઈ લો. બરાબર. તો તમારો જવાબ આ રીતે આવશે, OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર વત્તા OC સ્ક્વેર ઓછા OD સ્ક્વેર ઓછા OE સ્ક્વેર ઓછા OF નો સ્ક્વેર બરાબર AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ. બરાબર. આ રીતે આ તમારું પહેલું પરિણામ અહીંયા સાબિત થઈ ગયું. બરાબર. હવે બીજા નંબરનું પરિણામ જુઓ. એની અંદર તમને AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ એટલું આપેલું છે. એટલે આ પરિણામ નંબર 1 નો જ ઉપયોગ કરવાનો છે. પરિણામ નંબર 1 નો જ ઉપયોગ કરવાનો છે. એટલે આપણે જે મેળવ્યું એ, બરાબર, એનો ઉપયોગ કરવાનો છે. આને આપણે A કહીશું, કેપિટલ. તો A નું એ પાછું અહીંયા લખો, AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OC નો વર્ગ માઇનસ OD નો વર્ગ માઇનસ OE નો વર્ગ માઇનસ OF નો વર્ગ. હવે અહીંયા પાછું શું કરવાનું, OA છે ને, OA અને OE એની જોડ બનાવવાની. OA ની જોડ બનાવવાની. હે, તો OA નો વર્ગ ઓછા OE નો વર્ગ, પછી OB અને OF એનો જોડ બનાવવાની. તો OB સ્ક્વેર માઇનસ OF નો વર્ગ, અને ત્રીજી રહી OC માઇનસ OD, તો OC સ્ક્વેર માઇનસ OD નો વર્ગ. બરાબર. તો હવે આ જે રીતે આપણે કર્યું પાયથાગોરસ પ્રમાણે, આ 1, 3 અને 5, પાયથાગોરસ પ્રમાણે આપણે 1, 3 અને 5 માં જે રીતે કિંમતો લીધી એ જ રીતે હવે બાકીના 2, 4 અને 6, 2, 4 અને 6, બરાબર, એ પ્રમાણે તમે કિંમતો આની મેળવી શકો. તો કે આ કિંમતો કઈ થઈ, તો અહીંયા જુઓ, AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ બરાબર OA સ્ક્વેર માઇનસ OE સ્ક્વેર એના બરાબર AE નો વર્ગ. હા, હવે જુઓ તો AE કોનો વર્ગ છે, AE કોનો કર્ણ છે, AE કોઈનો વર્ગ નથી પણ એક બાજુ છે. બરાબર. અને એ ત્રિકોણ કયો આવ્યો, તો કે OAE. OAE એટલે કયા નંબરનો ત્રિકોણ, 6 નંબરનો ત્રિકોણ. બરાબર. ત્યાર પછી OB સ્ક્વેર માઇનસ OF સ્ક્વેર એ BF નું બરાબર છે. તો BF એટલે આ બાજુ, BF બાજુ શોધવાની હતી ને આપણે, જે બાજુઓ શોધવાની હતી. બરાબર.
BF કઈ ગઈ આ રહી BF બરાબર OB સ્ક્વેર એટલે OB નો વર્ગ ઓછા BD નો વર્ગ અરે OF નો વર્ગ બરાબર. તો એ કયો ત્રિકોણ આવ્યો તમારો 2 નંબરનો ત્રિકોણ. અને ત્રીજું છે CD સ્ક્વેર. હવે CD એટલે આ 4 નંબરનો ત્રિકોણ આવશે બરાબર. CD સ્ક્વેર બરાબર OC સ્ક્વેર માઇનસ OD સ્ક્વેર. કઈ છું તું જોકા ખાય છે બિંદાસ. તો કેમ જોકા ખાય જા મળું તો આ 4 નંબરનો તમારો ત્રિકોણ આવશે. અને આ બધા ત્રિકોણ કેવા છે કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા આ જે મૂલ્યો આયા એ મૂલ્યો આપણે આ પ્રમાણે 6 એ 6 ના શોધવાના રહેશે બરાબર. આપણે અહીંયા 4 ના શોધીને મૂકી દીધા, 3 ના શોધીને મૂકી દીધા એવું નહીં. આપણે 6 એ 6 ત્રિકોણોના મૂલ્યો શોધવાના રહેશે. અને તો જ આપણે આ કહી શકીશું કે AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા BF નો વર્ગ બરાબર. તો જ કહી શકાય, નહીં તો કહી શકાય નહીં. ટાઈમ પોઝ. હવે દાખલા નંબર 9 જે છે સ્વાધ્યાય 6.5 નો દાખલા નંબર 9 એની રકમ છે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડે છે. આવું નિસરણી વાળો એક દાખલો આવ્યો તો આપણે. આ નિસરણી વાળો દાખલો છે ને ઉદાહરણ 11 બરાબર. ઉદાહરણ 11. તો આપણે એવું જોવાનું કે એકના એક પ્રકારના દાખલા કેવી રીતે આવે છે. તો આખા ચેપ્ટર માંથી આપણને કેટલા પ્રકારના દાખલા મળે તો 5, 7, 10. ખ્યાલ આવ્યો. તો જ્યારે આપણે ફરીને તૈયાર કરવાનું હોય બોર્ડ એક્ઝામને અનુલક્ષીને તો એક જ પ્રકારના દાખલા એક સાથે લેવાના કે જેથી આપણને એમાં શું કરવાનું એ ખ્યાલ આવતો જાય બરાબર. તો 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડે છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. ઉકેલ. હવે અહીંયા ઉકેલ જે છે ને એની અંદર આકૃતિ આપેલી નથી. તો આપણે શું કરવાનું સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. હવે આકૃતિ તમે જુઓ કે નિસરણી વાળી આકૃતિ દોરેલી છે. હવે આકૃતિ તમે શું દોર્યું અહીંયા AB દિવાલ છે. AB દિવાલ છે, A બારી છે અને AC એ નિસરણી છે. તો હવે એનું મૂલ્ય AC બરાબર 10 મીટર અને AB બરાબર 8 મીટર આપેલ છે. સ્ટેપ નંબર 3. હવે આ આકૃતિ પરથી તમને એક ત્રિકોણ મળે છે, ત્રિકોણ ABC. એમાં ખૂણો B એ 90 ડિગ્રી છે. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે એ તમારે બોલવાનું. બોલો. બરાબર. આ દરેક વખતે આપણે બોલીએ છીએ કેમ તો આપણને પ્રોબ્લેમ ના થાય એટલા માટે. તો અહીંયા કર્ણ કોણ છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે કીધું. હવે બધા મૂલ્યો મૂકો. તો AB એટલે 10 નો વર્ગ બરાબર 8 નો વર્ગ વત્તા BC બરાબર. આપણે અહીંયા આગળ BC નું મૂલ્ય શોધવાનું છે બરાબર. તો BC સ્ક્વેર આ 8 નો વર્ગ આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો BC સ્ક્વેર બરાબર 10 નો વર્ગ માઇનસ 8 નો વર્ગ. તો અહીંયા 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 અને માઇનસ 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 બરાબર. તો અહીંયા હું એક વધનું એક સ્ટેપ મૂકું છું. BC સ્ક્વેર બરાબર આ રીતે મૂક્યું. હવે 10 ગુણ્યા 10 એટલે BC સ્ક્વેર બરાબર 100 માઇનસ 8 ગુણ્યા 8 એટલે 64
તો BC સ્ક્વેર બરાબર 36 અને 36 એ કેવી રીતે થાય તો 36 બરાબર 6 ગુણ્યા 6 36 બરાબર 6 ગુણ્યા 6 તો BC સ્ક્વેર બરાબર 6 નો વર્ગ. હવે અહીંયા શું છે તો કે વર્ગમૂળ લેતા. હવે વર્ગમૂળ લઈએ તો BC બરાબર 6 મીટર આપણો જવાબ આવે છે. બરાબર. તો સ્ટેપ નંબર હવે પછી જે આવશે એ સ્ટેપ નંબર 4. આમ નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર 6 મીટર છે. આપણો જવાબ જે છે એ 6 મીટર છે. દાખલા નંબર 10. ટાઈમ 10મા દાખલાની રકમ છે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે છે? ખીલો લગાડવામાં આવે તો આ તાર તંગ રહે. તંગ એટલે ટાઈટ, ખેંચાયેલો રહે. તંગ એટલે ખેંચાયેલો. બરાબર. આપણે આમ દોરી ખેંચીને આમ ત્રાસી આપણે પેલું ટેન્ટ બાંધીએ, ટેન્ટ. હા, તો ટેન્ટમાં ઢીલું પોચું કરીએ તો ચાલે અને ટાઈટ મારવો પડે. અને એવી રીતે આમ સીધું ખેંચવું પડે. આમ ઢીલી દોરી મૂકીને ના થાય. અને ટાઈટ ખેંચીને પછી એ જગ્યાએ ખીલો મારવો પડે તો તમે અંદર આરામથી સૂઈ શકો. નહીં તો શું થાય, ટેન્ટ તમારી ઉપર આવે રાતે અને એ ટેન્ટનું વજન, એક ટેન્ટ જે ગવર્મેન્ટના જે ફોરેસ્ટ ઓફિસરોના ટેન્ટ જે હોય છે એ ટેન્ટનું વજન કેટલું હોય છે? ખાલી 200 કિલો. એ જે કાપડ જેવું હોય છે એનું જ વજન ખાલી 200 કિલો હોય છે. બરાબર. માનો કે તમે 50 કિલોના છો મેક્સિમમ અને તમારી પર 200 કિલોનું વજન પડે તો તમારી શું હાલત થાય? બરાબર. આ 50 કિલો પર આ 20 કિલોનું વજન પડે તોય તકલીફ થઈ જાય છે. બરાબર. તો એની પર 200 કિલોનું વજન પડે તો ચકદઈ મરે ને. અને ત્યાં આગળ તમારે બહારની, કારણ કે ટેન્ટ તમારી ચારે બાજુ હોય એટલે તમને બહાર નીકળવાના ચાન્સ તમારા ઓછા થઈ જાય ને. એટલું વજન પહેલા તો આગું કરવું પડે ને. આપણે 10 કિલો તો આમથી આમ કરી ના શકતા હોય. ઘરે કોઈ દિવસ 10 કિલો ભરેલા ટામેટા બટાકા ઉચકીને ગયા છે માણસો? બરાબર. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. તો આકૃતિ હવે દોરો. 18 મીટર ઊંચાઈ વાળો એક થાંભલો, એના ઉપરના છેડેથી 24 મીટર લાંબો તાર. બરાબર. અને એ એવા જગ્યાએ જોડેલો છે કે ટાઈટ રહે. તો આ બી છે એ આધાર છે. બી છે એ આધાર છે. તો આધારથી આ ખીલો સી કેટલા અંતરે હશે આ અંતર આપણે શોધવાનું છે. હવે સિમ્પલ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. પાયથાગોરસનો પ્રમેય લગાડો. આ બરાબર આ વત્તા આ, તો આનું શોધવાનું છે. આને આ બાજુ જતા માઇનસ થઈ જાય. વાત પૂરી છે. કેટલું સહેલું છે. બરાબર. પણ એ સહેલું કરવું પડે. અહીંયા જે આપણે આકૃતિ દોરી એનું વર્ણન કરીએ છીએ. અહીં AB એ 18 મીટર ઊંચો થાંભલો છે. બી જેના ઉપરના છેડા A થી 24 મીટર લાંબા તાર AC નું, તારનું નામ કોણ છે? AC. એનો એક છેડો જોડેલ છે C. તારનો બીજો છેડો C નામના ખીલા સાથે જોડેલ છે. C નામના ખીલા સાથે જોડેલો છે. એટલે C કોણ છે? ખીલો છે. આ ઉપરનો છેડો છે. બરાબર છે. હવે સ્ટેપ નંબર C પછી D. હવે આ AC નું મૂલ્ય આપેલું છે 24 અને AB નું મૂલ્ય પણ આપણને આપેલું છે 18. હવે સ્ટેપ નંબર 3. તો આનાથી બન્યો ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું છે ભાઈ?
તો અહીંયા કર્ણ કોણ છે? તો કે AC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો પાયથાગોરસનો પ્રમેય જ છે. હવે અહીંયા જે મૂલ્યો આપેલા છે, AC નું મૂલ્ય આપેલું છે 24 નો વર્ગ, AB નું મૂલ્ય આપેલું છે 18 નો વર્ગ અને BC આપણે શોધવાનું છે. બરાબર. તો BC શોધવું હોય તો 18 આ બાજુ જતા રહે એટલે માઇનસ થઈ જશે. તો BC સ્ક્વેર બરાબર અહીંયા હું એવું લખીશ BC સ્ક્વેર બરાબર 24 નો વર્ગ ઓછા 18 નો વર્ગ. અને આ 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 ઓછા 18 ગુણ્યા 18. બરાબર. BC નો વર્ગ. આ બે સ્ટેપ મારે આના પછી ઉમેરવાના છે, ત્યાર પછી મારું આ સ્ટેપ મૂકીશું. બરાબર. તો BC સ્ક્વેર બરાબર 576 ઓછા 324. હવે આ 576 ઓછા 324 આડું છે એને ઊભું કરી દેવાનું. 6 માંથી 4 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5 અને 5 માંથી 3 જાય તો જવાબ આવશે BC સ્ક્વેર બરાબર 252. હવે આ 252 ના અવયવ પાડો. આ 252 ના અવયવ આપણે કેવી રીતે પાડશું બોન? તો આપણે નાના હતા ત્યારે લસા ગુસા જોતા હતા, ખબર? અહીં શું મૂકતા હતા? 252. હવે આ 252 ને 2 વડે ગુણો એટલે 2 વડે ભાગો તો ભગાશે. 2 એકા 2 એટલે 1, 2 એકા 2 એટલે 1. બરાબર. પછી 5 એટલે 2 દુ 4 તો 1 વધશે એટલે 2 છંગ 12, 126. બરાબર. હજી 2 વડે ભગાશે. હા, તો 2 છંગ 12 અને 2 તરી 2 છંગ 12 અને 2 તરી 6. બરાબર. 2 વડે ભગાયા. હવે 3 વડે ભાગો, ભગાશે નહીં. 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે. હા, તો 7 વડે ભગાશે તો કે છે 9 સીતા 9 સીતા 63 અને 9 એકા 9. બરાબર. આ રીતે તમારો લસા. આપણે મોટી રકમ હોય એટલે ગભરાઈ નહીં જવાનું. અવયવ પાડવાના છે તો બિંદાસ નાનપણમાં પહોંચી જવાનું. હે, પણ હવે આપણે નાનપણમાં વારે ઘડીએ પહોંચીએ ને તો સારું ના કહેવાય. એટલા માટે આપણે આ તૈયાર કરવાનું. બરાબર. તો અવયવ આ રીતે પડાય કે ના પડાય? અત્યારે ના પડાય, પણ આપણે સમજવા માટે પડાય કે ના પડાય? આ તમને એમ થાય 252 હતા એમાંથી 4 ગુણ્યા 9 ગુણ્યા 7 કેવી રીતે આયા? 4 ગુણ્યા 9 ગુણ્યા 7 કેવી રીતે આયા? અલ્યા લસા લીધો કે છે. તો અહીંયા હવે આ 2 ગુણ્યા 2 હતા એટલે આના અવયવ કેવી રીતે પડશે? તો કે 2 ગુણ્યા 9 એટલે 7 ગુણ્યા 9. 7 ગુણ્યા 9. પણ આપણે અહીંયા વર્ગમૂળ લેવાનું જ છે એટલે જે વર્ગ થતો હોય એવા પદ લઈ લો. તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 9 ગુણ્યા 7. બરાબર. અને આના બરાબર હજી હું પાછો બીજો મૂકીશ તો 4 એટલે તો કે 2 નો વર્ગ ગુણ્યા 9 એટલે 3 નો વર્ગ અને ગુણ્યા 7 એટલે એકલા 7 જ. બરાબર. તો અહીંયા હવે તમે વર્ગમૂળ લો. વર્ગમૂળ લેતા હવે વર્ગમૂળ લો તો BC બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળમાં 7. હવે 2 ગુણ્યા 3 એટલે 6. તો BC બરાબર 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 મીટર. સ્ટેપ નંબર 4. આમ થાંભલાના આધારથી 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 મીટર અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે છે. તાર તંગ રહે છે. બરાબર. હવે
કાર્તિકના પહેરવાના કપડા હું પહેરી લઉં તો એ કપડા મને કેવા થઈ જશે? તંગ થઈ જશે. અને પેલું કિક પિક્ચરમાં મામू इसने मेरी ब्लैक टी शर्ट पहन ली साली पिंक पैंथर. સલમાન ભાઈ આ જય હો. હા ખબર છે બધી. એ જય હો પિક્ચરમાં એક નાના છોકરાની બ્લેક ટી શર્ટ एक आवे मोटी छोकरी પહેરીને એના બોયફ્રેન્ડ જોડે ડેટ પર મળવા ગઈ. ये कपड़े कुछ टाइट नहीं है तो कि ना कंफर्टेबल है. પછી પેલો લેડીઝ ડ્રેસ પહેરીને આવે છે પેટીકોટ પહેરીને. ये मेरी टी शर्ट है निकाल साली निकाल कैसे. બરાબર. તંગ એટલે ખબર પડી ગઈ ને. તંગ એટલે એકદમ ટાઈટ. હવે તંગ ભૂલાશે અને તંગ ઉપરથી તંગડી. તંગડી હે અને તંગડી ખાઈએ તો પેટ કેવું થઈ જાય? તંગ થઈ જાય. ટાઈમ 41 હે 41 સાલું તંગડી યાદ આવી ગઈ.